તો વાત કરીએ ખેડાની તો ડાકોરની મહિલાઓ પીવાના પાણીના પ્રશ્ને નગરપાલિકા સેવા સદન પહોંચી હતી। ડાકોરમાં શુદ્ધ પીવાનું પાણી છેલ્લા 6 મહિનાથી નહીં મળતા તેમજ ડોળાયેલું પાણી આવતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। ત્યારે આ સમસ્યાને લઈ સ્થાનિક મહિલાઓ નગરપાલિકા સેવા સદન ખાતે મહિલાઓ માટલા લઈને પહોંચી હતી અને ચીફ ઓફિસરની કચેરીએ મહિલાઓએ માટલા ફોડી પોતાનો ઉગ્ર વિરોધ કર્યો હતો। ચીફ ઓફિસરે આ મામલે સ્થાનિકો દ્વારા કોઈ પ્રકારની ફરિયાદ નહીં કરવામાં આવી હોવાની વાત કહી। સાથે પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ કચેરી ખાતે ઉગ્ર વિરોધ કર્યો, તેની સામે કાયદેસરના પગલાં લેવાની તૈયારી બતાવી હતી। તે સાથે ચીફ ઓફિસરે 2 દિવસમાં શુદ્ધ પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવાની બાંહેધરી આપી હતી। આ રજૂઆત આજે સર્વપ્રથમ જ મારી પાસે આવી છે। હું 4 માસથી અહીં છું ને મારા જ કર્મચારીઓનો વિસ્તાર છે, એટલે મને એમણે કોઈ રજૂઆત જ નથી કરી અને સીધો જ આ કાર્યક્રમ માટલા ફોડનો કરી નાખ્યો આજે। એટલે એની પાછળ કાં કોઈ કારણ હોય અથવા તો ઇન્ટેન્શનલી બીજા કોઈ હેતુથી કર્યું એવું સ્પષ્ટ જણાઈ આવે છે। અને બીજું મારા જ કર્મચારી છે, અહીં રોજ હાજરીમાં આવતા મને ખાલી એટલું જ કહી શકે છે કે આવો પ્રશ્ન છે અને ઉકેલ થાય તરત, ગામમાં બીજા પ્રશ્નોનો ઉકેલ થાય છે, એના ભેગો આ થાય। પણ આજે જે કંઈ થયું એ કોઈ બીજા કારણથી થયું હોવાનું મને પહેલી નજરે લાગે છે। આગળ તો તપાસ થયા પછી ખબર પડે, પણ એ ગેરશિસ્ત પણ છે। જાહેર સરકારી કર્મચારીમાં, સરકારી કચેરીમાં, જાહેર સેવાઓમાં નડતર કરવાનું પણ કારણ છે। એ બે ઉપર પણ કાર્યવાહી કર્યું, સામે એમની રજૂઆત પણ છે, એટલે એ પ્રશ્ન પણ ઉકેલ કરવા માટે હું પગલાં ભરું છું। મેં તમારી સામે જ, તમે ત્યાં આગળ હાજર જ હતા, તમારી સામે જ મારા પાણી પુરવઠાના કર્મચારીને તાત્કાલિક પ્રશ્ન ઉકેલવાનું જણાવી દીધું। મને આજે જ જાણ થઈ એટલે મેં આજે જ પગલાં લીધા છે। જો એમણે પહેલાં પણ કીધું હોત તો આ રીતના એ પ્રશ્નો ઉકેલવા માટે પ્રયત્ન કરત, પણ આજે જ જાણ થઈ છે અને બહુ જ ઉગ્ર રીતે રજૂઆત કરી છે, જે ખોટું છે। મને શાંતિથી જાણ કરી હોત તો પ્રશ્ન ઉકલી જાય। પાણીના માટે આવ્યા છે, પાણી અમારા નાની બાગોરમાં નામે આવતું નથી અને આવે છે તો એ 5 જ મિનિટ પાણી તૈયારીમાં જતું રહે, નકરું ગંદુ પાણી। આવો ગંદુ પાણી અમે છોકરાઓને પીડાવીએ, છોકરા માદા થઈ જાય તો એની જવાબદારી કોણ રાખશે સાહેબ? બરાબર, અમે નાના માણસો, અમારું કોઈ માનવા તૈયાર થતું નથી અને અમારું કોઈ સાંભળવા તૈયાર થતું નથી। અમે કહીએ છીએ તો અમારી પર દાદાગીરીઓ કરે છે। અમે ડાકોર નગરપાલિકામાં એટલા આવ્યા છે કે અમારે 6 મહિનાથી પાણી આવતું નથી અને પાણી આવે તો પણ એ ગંદુ જ આવે છે, ગટરવાળું પાણી આવે છે। 5 મિનિટ પાણી ચોખ્ખું આવે, બીજો ટાઈમ પાણી ગંદુ જ આવે, ગટરવાળું। ચીફ ઓફિસર એમને એવું કીધું કે 2 દિવસમાં કામ થઈ જશે, પણ આવા થાય તો ખરું કહેવાય, બાકી પાણી તો અમારે આવતું છે જ નહીં। અમુકને આવે, અમુકને ના આવે એવું છે। મોટરવાળા પાણી ભરી શકે, જેને મોટર ના હોય એ પાણી ના ભરી શકે।